હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે 25 એપ્રિલ 2025ના વન લાઇનર ડેલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ છે તે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં સુઝુકી એરોબિક્સ જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ કપ 2025 ક્યાં યોજાશે? તો હાલમાં જ આ વર્લ્ડ કપ છે તે જાપાનના ટોક્યોમાં યોજાશે. તાજેતરમાં 10 લાખ રૂપિયાથી વધુ કિંમતના લક્ઝરી સામાન પર કેટલા ટકા TCS લાદવામાં આવ્યો છે? તો તેમાં 1% TCS છે તે લાદવામાં આવ્યો છે. તાજેતરમાં કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ એટલે કે CABA ની 38મી બેઠક ક્યાં યોજાઈ હતી? તો તેની 38મી બેઠક છે તે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તાજેતરમાં કોકરાઝાર આસામમાં પ્રતિષ્ઠિત ગુરુદેવ કાલીચરણ બ્રહ્મા એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો આ એવોર્ડ છે તે ડૉક્ટર અચ્યુત સામંતને એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં ઇન્ડિયન મોનેટરિંગ ફંડ એટલે કે IMF દ્વારા નાણાકીય વર્ષ 2026 માટે ભારતના વિકાસ દરનો કેટલા ટકાનો અંદાજ મૂકવામાં આવ્યો છે? તો આ અંદાજ છે તે 6.2% મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમનો રોમાંચક એર શો ક્યાં યોજાયો હતો? તો આ એર શો છે તે બિહાર ખાતે યોજાયો હતો. તાજેતરમાં ગુજરાતના ગાંધીનગરમાં 40 કૌશલ્ય અભ્યાસક્રમો પૂરા પાડતું NSDC PDEU કેન્દ્ર કોણે શરૂ કર્યું છે? તો આ કેન્દ્ર છે તે જયંત ચૌધરી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા દેશે બિન પરમાણુ હાઇડ્રોજન બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો હાલમાં ચીન દ્વારા આનું જે છે તે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયું રાજ્ય તેના 9 વાઘ અભયારણ્યની આસપાસ બફર ઝોન વિકસાવવા જઈ રહ્યું છે? તો મધ્યપ્રદેશ દ્વારા બફર ઝોન છે તે વિકસાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં યુનેસ્કો દ્વારા ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્ક તરીકે કેટલા નવા વૈશ્વિક જીઓ પાર્કને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કુલ 16 જીઓ પાર્કને નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં દક્ષિણ ભારતની પ્રથમ AC EMU ટ્રેન ક્યાં શરૂ કરવામાં આવી છે? તો આ ટ્રેન છે તે ચેન્નઈ ખાતે શરૂ કરવામાં આવી રહી છે. તાજેતરમાં પૂર્ણ થયેલા ISSF વર્લ્ડ કપ 2025માં મેડલ ટેલીમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો ચીન છે તે આમાં ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં કયા રાજ્યમાં યુદ્ધ સ્મારક સંકુલમાં ખોંગ જોમ દિવસની ઉજવણી કરવામાં આવશે? તો મણિપુર ખાતે આ ખોંગ જોમ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.